હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. તો આજે આપણે ઠેલો કેવી રીતે સીવવો એ શીખવાના છીએ. તો આજે આ ઠેલાનો ભાગ છે કટિંગ કરેલો, ને આ આપણે અસ્તરનો ભાગ છે, ને આ ડનલોક છે. તો જે આ ઠેલો કટિંગ કરેલો છે ને તેને આપણે આવી રીતે ઊંધો રાખવાનો છે. આ સાઈડથી આપણે સિલાઈ મારવાની છે. તો આ આપણે સિલાઈ મારી દીધેલી છે. તો હવે જે આ ફરતું કાપડ વધ્યું છે તેને આપણે કટિંગ કરી નાખશું. જે આપણે આ કાપ્યું તેને આવી રીતે આપણે ગોળામાં શેપ પડતો હોય ને ત્યાં આવા કાપા આપી દેવાના છે. તો આ કાપા આપ્યા છે. હવે આપણે આને પલટાવવાનું છે આવી રીતે. થેલાને આવી રીતે પલટાવી દેવાનો. હવે આપણે આને ધારી સિલાઈ મારી દેવાની છે. આની ઉપર ધારી સિલાઈ આપણે લગાડી દેવાની છે. આવી રીતે આપણે વ્યવસ્થિત આમ કાપડ ગોઠવી દેવાનું છે. ને પછી આપણે આ ફરતી સિલાઈ મારી દેવાની છે. આ જે ઠેલાને ફરતી સિલાઈ મારવાની બાકી છે ને ત્યાં આપણે સિલાઈ મારી દેવાની. ને આવી રીતે કાપડ સરખું કરવાનું, તો અંદર આપણે ખોલા ન પડે. હવે આપણે અંદર આવી રીતની ડિઝાઇન પાડવાની છે.
તો મિત્રો આપણે કેવી સરસ મજાની ડિઝાઇન પાડી દીધી છે. તો હવે છે ને આપણે જે ફરતું કાપડ વધેલું છે તેનું કટિંગ કરી નાખવાનું છે. તો હવે જે આપણે એને નાકા જે મૂકવાના છે ને તે આપણે નાકા મૂકી દેવાના છે. આ જ રીતે આપણે ડબલ કરી નાખશું. તો આપણે 2.5 ઇંચનું માપ લેવાનું છે. આવી રીતે 2.5 ઇંચનું માપ લેવાનું છે. તો ના લાઇનિંગ કરવાનું છે ને અહીંયા આપણે 1.5 ઇંચનું. તો આવી રીતે નિશાન આપી દેવાનું છે. પછી જે કાતર હોય ને તેને આવી રીતે કટ આપી દેવાનું છે. આવું કટ આપી દીધું છે. તો હવે આને આપણે બીજું કાપડ જોઈન્ટ કરીને આપણે ઓલી બાજુ પલટાવીને આપણે મૂકી દેવાનું છે. તો આપણે આ કાપડ છે તેમાંથી આપણે કાપડ બીજું કાઢવાનું છે. લંબાઈ 7 ઇંચ ને પહોળાઈ 4. તો આ જ રીતે આપણે કટિંગ કરી નાખવાનું છે કાપડને. તો જે આપણે આ ઠેલાનું જે આપણે ટક્સ આપ્યો છે તેને બંને બાજુ સરખી જગ્યા રહે એ રીતનું આપણે ગોઠવી દેવાનું છે. તો આપણે આવી રીતે ગોઠવું છે. આવી રીતે ગોઠવી દીધું. હવે આપણે આ સાઈડથી આપણે સિલાઈ મારી દઈશું ઊંધું કરીને. હવે જે અંદર કાપડ વધ્યું છે તેને કટિંગ કરી નાખશું. આવી રીતે આપણે કટિંગ કરી નાખવાનું છે. ફોને ટક્સ આપી દેવાના છે આવી રીતે. તો પલટાવવાનું સારું રહે. હવે આવી રીતે આપણે પલટાવી નાખવાનું છે કાપડ. તો આવી રીતે આપણે આમ તણકાવીને થોડુંક આમ હરખું કરી નાખવાનું આવી રીતે સિલાઈ મારતી વખતે. પછી અહીંયા કોરે કોર આપણે સિલાઈ મારી દેવાની છે. હવે આપણે આને ઊંધું કરી નાખવાનું છે. આ ભાગ આપણે થઈ ગયો કમ્પ્લીટ. જો તો હવે આને ઊંધું કરી નાખવાનું છે. ઊંધું થઈ ગયું છે. હવે આપણે બધી બાજુ આવી રીતે વાળી દેવાનું છે.